વેલકમ બેક. તો સતત બેઠકોની ચર્ચા કરી રહ્યા છે કે આખરે લોકસભા 2019 માટે કઈ બેઠક ઉપરથી કયો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે છે. અમારા ત્રણેય સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અનિલ પટેલ સાથે જ મોહિત ભટ્ટ અને કિંજલ મિશ્રા. અનિલ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી કોના ઉપર વિશ્વાસ મૂકી શકે છે તેને લઈને પ્રશ્નાર્થ છે. શું કોઈ નવું સરપ્રાઇઝ ચહેરો અહીં જોવા મળી શકે છે અમદાવાદમાં? અનિલ, અમદાવાદમાં બે સીટો છે, એક અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ. અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો કોંગ્રેસ પોતાનું જે ઉમેદવાર છે રાજુ પરમાર તે જાહેર કરી ચૂકી છે. હવે બીજેપીએ આ જે પોતાનો ઉમેદવાર છે એ જાહેર કરવાનું છે. કિરીટ સોલંકી અત્યારે સૌથી રેસમાં આગળ છે અને એવું માનવામાં આવે છે કે તેમને રિપીટ કરવામાં આવે. સમીકરણનું તમને વાત કરું તો નિશ્ચિત છે કે લગભગ 16 લાખ જેટલા મતદારો અને એમાંથી લગભગ 10 થી 12 લાખ જેટલા મતદારો છે તે મતદાન કરતા હોય છે અને એમાંથી દલિત અને જે મુસ્લિમ એને વાત કરીએ લગભગ કે 7 જેટલા જે સમગ્ર જે વિધાનસભાઓ છે તેની અંદર જો વાત કરીએ તમને તો 2 એવા વિધાનસભા છે, મણિનગર અને એલિસ બ્રિજ, જે સંપૂર્ણ બીજેપીના કંટ્રોલમાં હોય છે અને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે આ જે વિધાનસભાઓ છે તે સૌથી વધારે લીડ જે છે તે અપાવતા હોય છે અને એટલા માટે જ બીજેપી અહીંથી વારંવાર જીત્યું હતું. સૌથી વધારે દલિતો અહીં આ સીટ ઉપર સક્રિય છે. તે સિવાય તમને વાત કરું તો બ્રાહ્મણો, પટેલો અને જે ખાસ કરીને સવર્ણ સમાજ છે તે દેખાય છે અને એટલા માટે જ જે બીજેપી અને આ જે પશ્ચિમ સીટ છે તે એસસી રિઝર્વ સીટ છે અને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે જે પણ અહીં આવશે, જો કિરીટ સોલંકીનો વિકલ્પ હોય તો નિશ્ચિત છે એ ગણિત સાથે જ આવે છે. અને સાથે જો તમને પૂર્વની વાત કરું તો આજથી નહીં પણ જ્યારથી 1951 પહેલી વખત આ સીટ બની હતી ને ત્યાંથી સતત જે બ્રાહ્મણ જે ત્યાં દાવેદારો છે ત્યાંથી રહ્યા છે. ઇન્દુભાઈ યાજ્ઞિક જેવા તમામ જે નેતાઓ છે ઇલેક્શન લડી ચૂક્યા છે અને જ્યારથી સતત અહીં હરીનભાઈ પાઠક ઇલેક્શન સતત અહીં લડતા હતા અને એટલા માટે એવું માનવામાં આવે છે કે આ સીટ ઉપરથી બ્રાહ્મણને જ જે ટિકિટ છે તે અપાય ને એટલા માટે જ એવું ચર્ચામાં આવતું હતું કે જ્યારે હરીન પાઠકની ટિકિટ કપાઈ ત્યારે એક બ્રાહ્મણ એક્ટર તરીકે પરેશ રાવલને પાર્ટીએ પસંદ કરી હતી. સાથે અને એટલા માટે જ એવું ચર્ચા છે કે જો કોઈ બ્રાહ્મણને ટિકિટ આપવામાં આવે, જો મનોજ જોશીને ટિકિટ આપવામાં આવે તો એક કડવો અનુભવ સ્થાનિક જે મતદારો છે અથવા જે કાર્યકર્તાઓ છે તેમને રહ્યો છે કે ફિલ્મ એક્ટર હોવાના કારણે સતત તેમની ગેરહાજરી, પીએમના કાર્યક્રમમાં પણ એમની ગેરહાજરી રહેતી હતી અને સ્થાનિક કાર્યકર્તાઓના જે જનસંપર્ક છે તે પણ થતું નહોતું એટલે એક નારાજગી હતી અને જો મનોજ જોશી આવે તો જ એ સ્થિતિ ફરીથી સર્જાય એટલે જે નારાજગી છે તે વધી શકે છે. માત્ર શહેરી વિસ્તારો નહીં પણ જે દહેગામ અને થોડા ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ એક નારાજગી છે એ જરૂરથી દેખાતી હતી ને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે જો અહીંથી હવે 2 જ ફેક્ટર છે, અથવા તો હરીન પાઠકની ટિકિટ આપવામાં આવે અથવા તો પછી સીકે પટેલને, જે ઉમિયા ફાઉન્ડેશન અત્યારે જ પીએમ તેમના કાર્યક્રમમાં કડવા પાટીદારોના કાર્યક્રમમાં આવ્યા હતા અને સમગ્ર જ્યારે પાટીદાર અનામત આંદોલન ઠક્કરનગરથી માંડીને સમગ્ર નરોડાના બેલ્ટમાં ફેલાયું હતું ત્યારે એ સૌથી વધારે જે નુકસાન છે પાર્ટીને મતોમાં તે વિસ્તારોમાં વિધાનસભાઓમાં ફેલાઈ હતી ને એટલા માટે જ માનવામાં આવે છે કે જો અમિત શાહ આવે અને પાટીદારોને તમારે કૂણું વલણ કરવાનું હોય તો તેનું એક પાટીદારની જો પાર્ટી ટિકિટ આપી શકે છે અને જો બ્રાહ્મણોને, કારણ કે 2 સીટો આખા ગુજરાતમાં 26માંથી બ્રાહ્મણોને અપાય છે, એક વડોદરાની સીટ અને એક અમદાવાદ જે પૂર્વ છે તેની સીટ. જો અહીંથી ને તોની સ્થિતિ છે. અનિલ, સૌરાષ્ટ્ર તરફ આગળ વધીશું. મોહિત, ખાસ કરીને જો વિધાનસભાના પરિણામો છે તેના ઉપર નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં બીજેપીને સૌથી મોટો ફટકો પડ્યો હતો અને ત્યાંનું જે પરિણામ હતું ચોંકાવનારું હતું. ખાસ કરીને આ બેઠકો પર આખરે ઉમેદવાર મૂકવા માટે કેટલું ક્રુશિયલ અહીં સાબિત થયું હશે. આ સાથે જ પોરબંદર અને પોરબંદરમાં ખાસી એવી કહી શકાય કે એક પેનલ મૂકવામાં આવી છે. જયેશ રાદડિયાનું નામ સામે આવી રહ્યું છે, લલિત રાદડિયાનું અને જસુમતીબેન કોરાટ. આ બંને મુખ્ય બેઠકો ઉપર વિધાનસભાના જે રિઝલ્ટ છે ત્યારબાદ કયા ચહેરા ઉપર પસંદગી મૂકી શકાય છે? ચિત્રા, સ્વાભાવિક છે કે જે વિધાનસભાની ચૂંટણી વખતે જે પરિણામ સામે આવ્યું હતું અને ભાજપને ફટકો પડ્યો હતો એ પછી સુરેન્દ્રનગર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, આ તમામ એવા જિલ્લા હતા કે જ્યાં ભાજપને ખાસી નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં જ્યારે જે ચૂંટણીના બ્યુંગલ વાગ્યા ત્યારથી એવી ચર્ચાઓ ચાલતી હતી કે કેટલાક સંસદ સભ્યો છે તેમને રિપીટ કરવામાં નહીં આવે, પરંતુ ભાજપ છે તે અત્યારે જે આખરી યાદી તૈયાર કર્યું છે ત્યારે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી નહીં હોય
તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજકોટની બેઠકની વાત કરવામાં આવે તો મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવી રહ્યા છે. જે અમરેલીની બેઠક કે અત્યાર સુધી નારણ કાછડિયાનું પત્તું કપાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ અત્યારે જે વિગતો મળી રહી છે કે જે નારણ કાછડિયા છે તેને પણ રિપીટ કરાઈ શકે છે. રહી વાત પોરબંદર બેઠકની, પોરબંદર બેઠક પર કડવા પાટીદારને મેદાને ઉતારી અને ભાજપ એક નવો જ દાવ ખેલી શકે તેવી પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ રાજકોટ બેઠક પર કડવા પાટીદારને ટિકિટ આપવામાં આવી છે, મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવી છે. ત્યારે જે પોરબંદર બેઠક છે ત્યાં લેવા પટેલ સમાજમાંથી કોઈ ચહેરો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને જે લલિત રાદડિયાનું નામ ચર્ચામાં હતું, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે કે લલિત રાદડિયાને રાજકીય અનુભવ એટલો બધો ન હોવાને કારણે તેમને ટિકિટ આપી શકે નહીં, પરંતુ રાદડિયા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને ટિકિટ આપે. અને જો રાદડિયા પરિવાર છે આ ટિકિટ માટે જે તેને ટિકિટ આપવામાં ન આવે તો જસુમતીબેન કોરાટ કે જેઓ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપી શકે છે. સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં તો સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાનો જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમાં એક અત્યંત રોષ જોવા મળી રહ્યો છે. દેવજી ફતેપરાનું જે વિધાનસભાની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન હતું તે પણ અત્યંત પુઅર રહ્યું હતું. તેઓ સ્થાનિક કક્ષાએ તેમનો વિરોધ થયો હતો, તેને કારણે જ તેઓ રિપીટ ન થાય તેવી પૂરેપૂરી હાલ શક્યતા છે. એટલું જ નહીં, દેવજી ફતેપરા તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક વિવાદોમાં પણ આવ્યા હતા, જેને લઈને ભાજપને કેટલીક મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો. ત્યારે દેવજી ફતેપરાને રિપીટ ન કરે અને તેની સામે તેની જગ્યાએ કુંવરજી બાવળિયાના કોઈ માનીતા હોય અને કુંવરજી બાવળિયા જેને વિશ્વાસ અપાવી શકે તેવા કોઈ એક કોળી આગેવાન છે તેમને મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓવરઓલ જે સૌરાષ્ટ્રની કુલ 7 બેઠકો છે, 7 બેઠકોમાંથી 4 બેઠકો પર જે સાંસદ સભ્યો છે તેમને રિપીટ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હજુ પણ સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર આ 3 બેઠકો છે ત્યાં કોકડું ગૂંચવાયેલું છે અને ત્યાં કોને ટિકિટ આપે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે. એટલે નામો લગભગ નક્કી થયા છે, પરંતુ હવે આખરી જે પેનલ છે તેમાં કેની પસંદગી ઉતારે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે. ચિત્રા, કિંજલ, ઉત્તર ગુજરાત ઉપર નજર કરીએ તો લગભગ અનેક એવા મુદ્દાઓ છે જે ભારતીય જનતા પાર્ટી એડ્રેસ કરવા માંગતી હશે, અને જો એ મુદ્દાઓને એડ્રેસ કરવા હશે તો જે ઉમેદવાર હશે તે મજબૂત હોવો જોઈએ. તમામ જે અત્યારની રાજકીય પરિસ્થિતિ છે ઉત્તર ગુજરાતની તેને ડામવા અને તેને વોટમાં તબદીલ કરવા અને વોટને વિજયીમાં તબદીલ કરવા માટે ઉમેદવાર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ તમામ જે બેઠકો છે, ખાસ કરીને મહેસાણાથી શરૂ કરી આગળના પટ્ટા ઉપર આગળ જઈએ તો એ બેઠકો પર ઉમેદવારની પસંદગી કેટલી મહત્વપૂર્ણ રહેશે? બિલકુલ ચિત્રા, જે રીતે ગઈ વખતની ચૂંટણી હતી એ ગઈ માત્ર ને માત્ર મોદી વેવ પર લડાઈ હતી. વિધાનસભાની ચૂંટણી પણ જ્યારે ગુજરાતમાં હતી ત્યારે પણ નરેન્દ્ર મોદીએ ખૂબ પ્રવાસ કર્યો હતો અને સતત લોકોને અપીલ કરી હતી કે તમે ઉમેદવારોને નહીં પરંતુ મને જોઈને વોટ આપો. ત્યાં એ રીતની આખી જે કહી શકાય કે તેમણે જે છેલ્લે તેમને ભાષણ કર્યા હતા. પરંતુ આ વખતે જ્યારે ચૂંટણી લડાઈ રહી છે ત્યારે મોદી વેવ કરતાં પણ ઉમેદવારો ખૂબ મહત્વના છે. કે જે વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ, ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યા છીએ, તો ત્યાં એક નહીં પરંતુ 2 આંદોલનની અસર થઈ છે. એક તો ઠાકોર સેના દ્વારા, અલ્પેશ ઠાકોર દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું દારૂબંધીની સામે અને બેરોજગારીની સામે જે આંદોલન કરવામાં આવ્યું તે એને અસર કરી છે. તેની સાથે જ પાટીદારનું ક્યાંક ને ક્યાંક જે આંદોલન થયું એનું એપિસેન્ટર પણ ઉત્તર ગુજરાત બન્યું. એમાં મહેસાણા, પાટણમાં તેમની ખૂબ અસર થઈ છે. તેવા સંજોગોની અંદર નરેન્દ્ર મોદી તો ચહેરો છે જ પીએમનો, પણ તેની સાથે ઉમેદવારો એવા હોવા જોઈએ કે જેનાથી પ્રજાની અંદર એક કહી શકાય કે લોકમત ઊભો થાય. અને એ વાતને ભાજપ પણ ખૂબ બખૂબી જાણી રહી છે કે આ વખતે માત્ર મોદી વેવ કરતા સ્થાનિક ઉમેદવારો કદ્દાવર હોવા જોઈએ. મહેસાણાની વાત ચોક્કસ છે કે મહેસાણાની અંદર પાટીદાર ઉમેદવારને જ ભાજપ મેદાન પર ઉતારશે. સવાલ એ છે કે કોને ઉતારશે. તો જો વાત કરવામાં આવે રેસમાં તો રજની પટેલ જે પૂર્વ મંત્રી છે તેમનું પણ નામ ચાલી રહ્યું છે. ઉમિયા ધામના જે કન્વીનર છે સીકે પટેલ તેમનું પણ નામ ચાલી રહ્યું છે, પરંતુ તે આયાતી છે તેવી જે વાત છે અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે જો યુવા ચહેરાની વાત કરવામાં આવે તો ઋત્વિજ પટેલનું નામ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. એટલે કહી શકાય કે આ 3માંથી કોઈ એકને ટિકિટ મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પાટણ સૌથી રસપ્રદ એટલે પણ બનવાનું છે કેમ કે લીલાધર વાઘેલાએ પોતે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે બીમારીના કારણે અને સ્થાનિક ઘણા બધા વિષયો હતા તેના કારણે. પરંતુ જો પાટણની વાત કરવામાં આવે તો ત્યાં પણ એક ઠાકોર સમાજનું ખૂબ પ્રભુત્વ છે અને કોંગ્રેસ બિલકુલ કિંજલ અટકાવવા માંગી છે. ત્યારે જે ઓવરઓલ ચિત્ર ઉપસી રહ્યું છે, 12 સાંસદોને ફરીથી ટિકિટ મળી શકે છે. આ સાથે જો તમામ જે રીજનની વાત કરવામાં આવે તો ત્યાં પડકારો એટલા જ છે અને પડકારોની વચ્ચે વિજય ઉમેદવાર અહીં ચૂંટવો અને મૂકવો તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આપ ત્રણેયનો આભાર અનિલ, કિંજલ અને મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો લગભગ હવે કહી શકાય કે તમામ નજર જે ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ છે તેના ઉપર રહેલી છે.